મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલાઈ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, આજે હું તમારા માટે છે એક મસ્ત મજાની છે રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે આપણે છે ને ઘઉંની લાપસી બનાવવાના છીએ, અને એટલે કે ઘઉંની ફાડા લાપસી, જેને છે ને દલિયા પણ કહેતા હોય અથવા તો ફાડા લાપસી પણ કહેતા હોય, અને ઘઉંની લાપસી પણ કહેવાય છે. તો આજે ખૂબ જ ફટોફટ છે, ક્યારેય પણ જો કોઈ ગળ્યું ખાવાનું મન થાય અને ફટાફટથી જો કંઈ બનાવવું હોય ને, તો તમે છે આ રીતના ઘઉંની ફાડા લાપસી એકવાર છે જરૂરથી બનાવજો. ઈ પણ આજે આપણે કુકરમાં છે એને બનાવીશું. તો આપણે આ રીતના જો ઘઉંના ફાડા છે ઈ લઈ લીધા છે ઘઉંની લાપસી બનાવવા માટે. તો આ રીતના ફાડા છે એ આપણે ઘરે જ તૈયાર કરેલા છે. ઘંટુડામાં ઘઉં છે એ દળીને લઈ લીધેલા છે, એમાંથી આપણા ફાડા છે એ કરેલા છે. તમે છે એ એરંડિયું દીધા વગરના જે ઘઉં હોય ને એને મિક્સરમાં કાતો છે એ એને અધકચરા આ રીતના જો ફાડા થઈને ઘઉંના એ રીતના તમે એને દળી શકો છો, અથવા તો તમારી પાસે દેશી રીતે આપણે છે એ ઘંટુડામાં આને ઘઉંના ફાડા છે એ કરેલા છે. અને આને તમે અનાજ કરિયાણાની દુકાને પણ કહેશો તો તમને ઘઉંના ફાડા આરામથી આસાનીથી મળી જશે. તો આ રીતના છે એ આપણે ઘરે જ તૈયાર કરેલા ઘઉંના ફાડા છે એ લઈ લીધેલા છે. તો આપણે ઘઉંની ફાડા લાપસી કુકરમાં જ બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા મોટી મોટી 4 ચમચી જેટલું ઘી લઈ લીધું છે, અથવા તો જેટલી આપણે ફાડા લીધેલા હોય એનું પોણા ગણું ઘી છે એ આપણે લઈ લેવાનું છે. તો એ આપણે લઈ લેશું અને આને આપણે ગરમ થવા દેશું ઘીને. તો ઘી અહીંયા આપણું એકદમ સરસથી છે એ ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે આપણા 1 કપ જેટલા લીધેલા ઘઉંના ફાડા છે એને નાખી દેવાના છે, અને આને આપણે મીડિયમ આંચ ઉપર જ છે એ ગેસ ઉપર ઘીમાં છે એ શેકવાના છે. 5-1 મિનિટ સુધી આપણે આને શેકશું. ગેસની ફ્લેમ છે એને આપણે મીડિયમ જ રાખવાની છે, ફૂલ નથી રાખવાની. હવે અહીંયા આપણે આ એક વાસણ લઈ લેશું, અને આપણે જે વાટકીથી છે એ ઘઉંના ફાડા લીધેલા છે એ જ વાટકીનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે. અને અહીંયા આપણે આ 3 ગણું પાણી મૂકવાનું છે, એટલે કે આ જે કપથી આપણે ઘઉંના ફાડા લીધા છે એ જ કપથી આપણે 3 કપ જેટલું પાણી લીધું છે. અને એને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે પાણીને છે એ ગરમ કરવા મૂકી દેશું. તમે જોઈ શકો છો કે આપણા ઘઉંના ફાડા છે એકદમ સરસ રીતના છે એ શેકાય છે. જેમ જેમ આ શેકાશે ને એમ એકદમ સરસથી છે એ ફૂલી જશે, અને એનો કલર છે એ પણ એકદમ સરસથી છે એ ચેન્જ થઈ જશે. આપણે એને આ રીતના હલાવતા રહેવાનું છે, એટલે આપણા ઘઉંના બધા ફાડા છે એ એકદમ સરસથી છે એ શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો, જો જેમ જેમ એ શેકાશે ને એ રીતના ઘઉંના ફાડાનો કલર છે એ એકદમથી ચેન્જ થઈ જશે. તો તમે જોઈ શકો છો ખાલી 5 જ મિનિટ જેવો સમય થયો છે, અને આપણા ઘઉંના ફાડા છે એકદમ સરસથી છે એ શેકાઈ ગયા છે, અને એનો કલર છે એ પણ એકદમ સરસથી જો તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે, અને આની સ્મેલ પણ એકદમ સરસથી છે એ આવે છે. તો તમે જોઈ શકો છો કે આપણા ઘઉંના ફાડા છે એ પણ એકદમ સરસ રીતના 5 જ મિનિટમાં શેકાઈ ગયા છે. અને અહીંયા આપણું પાણી છે એ પણ એકદમ સરસથી ઉકળે ને એ રીતનું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું, અને આપણું આ પાણી છે ગરમ ગરમ એને આપણા ફાડા છે એની અંદર આપણે ધીરે ધીરે છે એ ઉમેરતા રહેશું. પાણી ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું, હાથ છે એ બળી ન જાય વરાળના કારણે, એટલે થોડું થોડું છે આ રીતના પાણી નાખતું જવાનું અને ઘઉંના ફાડામાં અને હલાવતું જવાનું છે. અને આપણે જેટલા ફાડા લીધા હતા એટલું જ આપણે 3 ગણું પાણી લેવાનું છે, એટલે આપણા ફાડા છે એકદમ સરસથી છે એ ચડી જાય, અને ખૂબ જ સરસથી છે એ આપણી ફાડા લાપસી છે એ છૂટી છૂટી બને. તો તમે જોઈ શકો છો. હવે આપણે આ કુકરને છે એ બંધ કરી અને આપણે આમાં 6 વિસલ છે એ વગાડી લેશું, અને ગેસની ફ્લેમ છે એને સાવ આપણે સ્લો જ રાખવાની છે, નહીંતર આપણા ફાડા છે એ નીચે બેસી જશે. તો આપણે 6 વિસલ છે એ હવે વગાડી લેશું. એમાં 6 વિસલ વાગી ગઈ છે, અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું, અને કુકરમાંથી હવા છે એને નીકળવા દેશું. તો અહીંયા આપણી કુકરમાંથી એકદમ છે એ હવા નીકળી ગઈ છે. તો આપણે હવે તો તમે જોઈ શકો છો કે આપણા ઘઉંના ફાડા છે લાપસી બનાવવા માટેના એ એકદમ સરસથી છે એ ચડી ગયા છે. તો એને જો તમારે આ રીતના હાથમાં લઈ અને જો તમે જોઈ શકો છો કે એકદમ સરસથી એ ચડી ગયા છે. તો એને ચેક કરી લેવાના, અને જો તમારે છે
એ તમે ચેક કરો, અને જો થોડા કાચા રહેલા હોય તો ફરી પાછું તમારે છે એ 1 કપ પાણી નાખી અને આને છે એ 2 વિસલ પાછી ફરીથી લગાવી લેવાની. પણ આપણે છે એ 1 કપ ફાડા હતા એની સામે 3 ગણું પાણી મૂકેલું છે ને, તો આપણું પરફેક્ટ માપ છે. આ જ રીતના છે એ તમે કરશો તો તમારા ફાડા છે એ કાચા નહીં રહે. હવે આપણે ગેસની ફ્લેમ છે એને ફરી પાછી ચાલુ કરી દેવાની છે, અને આપણા ઘઉંના ફાડા છે એમાં આપણે આ રીતના 1 કપની સામે મેં અહીંયા 1 કપ જ છે એ ખાંડ લીધેલી છે. તમે જે રીતના ગળ્યું ખાતા હોય એ રીતના તમારે ખાંડનો યુઝ કરવાનો છે. ખાંડની જગ્યાએ તમે ગોળનો યુઝ પણ કરી શકો છો. અને અહીંયા આપણે સાથે સાથે છે એ ખાંડની સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલો ગોળ પણ લઈ લેશું. એટલે આપણે 1 કપ જેટલી ખાંડ લીધેલી છે અને 1 ચમચી છે એ ગોળ લીધેલો છે. આનાથી ગોળ અને ખાંડ બેયનો સ્વાદ રહેશે ને તો તમારી ફાડા લાપસી છે ને એ ખૂબ જ સરસની બનશે અને એનો સ્વાદ છે એ ખૂબ જ સારો આવશે. અને હવે આપણે આને આ રીતના હલાવતું રહેવાનું છે, અને ગેસની ફ્લેમ છે એને આપણે મીડિયમ જ રાખવાની છે. તમે ગોળની પણ બનાવી શકો નકરા, અને નકરા ખાંડની પણ બનાવી શકો. પણ તમે જો આ રીતના ખાંડની સાથે 1 ચમચી જેટલો ગોળ નાખશો ને તો તમારી ફાડા લાપસી છે એ ખૂબ જ સરસની છે એ બનશે. હવે આપણે જેમ જેમ છે એ ખાંડનું પાણી ઓગળશે ને એમ એમ આપણે આપણી ફાડા લાપસી છે એ ખૂબ જ સરસની છે એ બનતી જશે. તો આપણે એને મીડિયમ ગેસ ઉપર આ રીતના હલાવતું રહેવાનું છે. જો તમે જોઈ શકો છો ખાંડ નાખી અને જે રીતના ખાંડ છે એનું પાણી એકદમથી આ રીતના બળવા લાગશે, અને તો થોડીક જ વાર થશે અને આપણી લાપસી છે એ ઘઉંની ફાડા લાપસી એકદમ સરસથી છે એ તૈયાર થઈ જશે. હવે આપણે અહીંયા કાજુ બદામના થોડાક ટુકડા લીધેલા છે એને પણ આપણે નાખી દઈશું. અને તમે છે એ એલચી પાવડર પણ આમાં યુઝ કરી શકો છો, અને કિસમિસ પણ યુઝ કરી શકો છો. અમારે પણ છે ને અમારા મંથનભાઈ એ કાજુ બદામવાળું ખાઈ લે, પણ એને એલચી પાવડર છે એને ન ગમે ખાવો, અને કિસમિસ પણ એને નથી ગમતી, એટલે આપણે આમાં છે એ સ્કીપ કરેલી છે. તમે છે એ કિસમિસ અને બધી વસ્તુ છે એને નાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ફાડા લાપસી છે એ ઘઉંની એકદમ સરસથી છે એ કુકરની અંદર જ બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. જો જેમ જેમ આપણી લાપસી છે એ તૈયાર થવા લાગશે ને એમ એમ આ રીતના કુકર છે એ છોડવા લાગશે. તો હવે આપણે 2 મિનિટ એને આમનામ જ છે એ થવા દેશું. જો 2 જ મિનિટ આપણે આ જ રીતના છોડી દીધી છે. તો ઉપર તમે જોઈ શકો છો કે આપણી ખાંડ અને ગોળ નાખેલું છે તો એનું બધું પાણી છે એ બળી ગયું છે. અને આપણે છે ને આ ફાડા લાપસી છે એ ઘઉંની એને આપણે ઘીમાં શેકેલી હતી. તો આ તમે જોઈ શકો છો એ કુકર છે એ છોડવા લાગ્યું છે અને ઘી છે એ થોડું તરવા લાગ્યું છે ઉપર. તો તમે જોઈ શકો છો આ જ રીતના તમે કરશો ને તો આ આપણી ફાડા લાપસી છે એ એકદમ સરસ. જો કુકર છે એ છોડવા લાગી છે, તમે જોઈ શકો છો. એને આપણે આ જ રીતના 2 મિનિટ છે એ હલાવતા રહેશું. આ રીતના આપણે એને હલાવશું 2 મિનિટ, એટલે કુકર છે એ છોડવા માંડશે. તો જે લોકોને ફાડા લાપસી છે એ બનાવતા ના આવડતી હોય, અને જે પહેલી જ વાર જો તમે બનાવતા હો ને તો પણ તમને છે એ ફાડા લાપસી એકદમ સહેલી રીતે છે એ કુકરમાં તમે બનાવી શકો છો, અને એકદમ સરસની છૂટી છૂટી પણ બનશે. અત્યારે તો તમે જોઈ શકો છો. જો તો આપણી ફાડા લાપસી બની અને એકદમ તૈયાર થઈ ગઈ છે. અને આપણું ફાડા લાપસી છે એ કુકર પણ જો આ રીતના તમે જોઈ શકો છો એ છોડવા લાગી છે. તો હવે આપણે આને ઠંડી થવા મૂકી દઈશું. જો આ ઠંડી થશે ને એટલે એકદમ સરસથી છૂટી છૂટી છે એ થઈ જશે. અને આ ઠંડી થઈને એટલે આમાં આ રીતના કોરી કોરી પણ થઈ જશે. અત્યારે તો છે એ આ રીતના તમને લાગશે. તો હવે આપણા ફાડા લાપસી છે એને ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આને નીચે ઉતારી લેશું અને આને આપણે ઠંડી થવા દેશું. તમે આમાં ખસખસનો ઉપયોગ પણ કરી શકો છો. તો તૈયાર છે મિત્રો આપણી ઘઉંની લાપસી બની, અને આપણે છે એ કુકરમાં તૈયાર કરેલી છે. તો ખૂબ જ સરસ રીતના આપણી ઘઉંની લાપસી બની ગઈ છે. તો ઘણી જગ્યાએ એને ઘઉંની ફાડા લાપસી કહેતા હોય, ઘણી જગ્યાએ એને દલિયા પણ કહેતા હોય, અલગ અલગ જગ્યાએ છે અલગ અલગ નામથી યુઝ કરતા હોય. પણ અમે તો છે અમારા ગામડાની દેશી રીતના આને ઘઉંની છે એ લાપસી કહીએ છીએ. તો તમને બધાને છે મારી આ ઘઉંની લાપસી છે એ બનાવેલી એ કેવી લાગી એ કમેન્ટમાં છે એ જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી સુધી, અને ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે આ લાપસી પહેલી વાર જોતા બનાવતા હોય ને જોઈને તો પણ તમને છે એ આવડી જશે. અને હા, તમે કઈ જગ્યાએથી છે આ રેસીપી જોવો છો ને એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા એક મસ્ત મજાના નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.